નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાત યુનિવર્સિટીની છબી ન ખરડાય તે માટે ગેટ ઉપરથી એન્ટ્રી કરતા તમામ લોકોના આઈ કાર્ડ ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવાની સૂચના આપવામાં આવી છે. તેમજ બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓને પ્રવેશ ન આપવાની પણ કુલપતિએ સૂચના આપી છે. થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલમાં ટેરેસ ઉપરથી અને હોસ્ટેલની પાછળ ખુલ્લા મેદાનમાંથી 100 જેટલી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. તમામ ગેટ ઉપર સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં બે રોકટોક દારૂની પાર્ટી થતી હોવાનું સામે આવતા સિક્યુરિટી એજન્સી સામે સવાલ ઊભા થયા હતા. જે બાદ ગુજરાત યુનિવર્સિટીએ સિક્યુરિટી એજન્સીને નોટિસ પણ આપી હતી. જોકે હવે 3 સિક્યુરિટી એજન્સીના બદલે એક જ એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની છબી ન ખરડાય તે માટે ગેટ ઉપરથી એન્ટ્રી કરતા તમામ લોકોના આઈ કાર્ડ ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવાની સૂચના અપાઈ છે. તેમજ બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓને પ્રવેશ ન આપવાની પણ કુલપતિએ સૂચના આપી છે. કેમ્પસમાં પ્રવેશ માટે આઈ કાર્ડ ચેકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ હોય કે સ્ટાફ બધાના આઈ કાર્ડ ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ઘણા લોકોએ કેમ્પસને મોજ મસ્તી માટેની જગ્યા સમજી લીધી હતી, જેથી તેને ધ્યાનમાં રાખીને બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓને પ્રવેશ ન આપવાની પણ કુલપતિએ સૂચના આપી છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તાએ જણાવ્યું હતું કે રીટેન્ડરિંગ કરીને સિક્યુરિટીની નવેસરથી એપ્લિકેશન ઇન્વાઇટ કરી હતી અને તેના આધારે બદલાવ કરવામાં આવ્યો છે. અગાઉ 2-3 સિક્યુરિટીને જુદા જુદા ઝોન આપવામાં આવ્યા હતા. તેના બદલે હવે માત્ર એક જ સિક્યુરિટી એજન્સી નક્કી કરીને તેને કામ સોંપવામાં આવ્યું છે. કેમ્પસ સુરક્ષિત રહે તે માટેની તકેદારી રાખવામાં આવશે. જે લોકો આવે છે તેની સુરક્ષા અને મિલકતની સુરક્ષા જરૂરી છે, જેને ધ્યાનમાં રાખીને નવી સિક્યુરિટીને કામ સોંપવામાં આવ્યું છે. ક્ષેત્ર રહેવું જોઈએ. એમાં જે લોકો આવે છે એની સુરક્ષા પ્લસ એની મિલકિયતની સુરક્ષા, એટલે એ જ તાકીદની સાથે આ સિક્યોરિટી એજન્સીને પણ કામ સોંપવામાં આવ્યું છે.